આજે આપણે કપાસના 45 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, તો આપણે 5 જૂનના દિવસે આપણો કપાસ સોંપ્યો હતો અને આજે છે 20 જુલાઈ, એટલે 45 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમે જો આપણો કપાસ આવડો કાંક થયો છે અને તેમાં ફ્લાવરિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તમને હું બતાવું આપણા કપાસનો ગ્રોથ. તો જો આવડો આપણો કાંક કપાસ થયો છે, તમે મારા હાથના કમ્પેરિઝનમાં પણ તમે જુઓ. અને તે હવે ડારે પણ પડેલો છે, તમે જુઓ આ રીતની કંઈક અલગ અલગ ડાળીઓ તેમાંથી થડમાંથી જ ફૂટ કરી છે ડાળી. તો આવો કંઈક આપણો કપાસ છે હાલ તો. અને તેમાં આપણે જે ફ્લાવરિંગ પહેલાં જે તેમાં ભૂમડું કહેવાય શું કહેવાય તે પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તમને હું બતાવું તો જુઓ આ રીતના કાંઈક. તો અહીંયા તમે જુઓ આ રીતનું હવે આમાં ફૂલ આવશે અને પછી તે ફૂલમાંથી કેરું બનશે. તો તે પણ સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે આમાં આપણે હવે કેલ્શિયમ, બોરોન અને પોટાશનો સ્પ્રે કરવાનો છે. તો તે આપણે દવા કઈ છાંટશું તો તે હવે 1-2 દિવસમાં આપણે તેનો સ્પ્રે કરશું. અને આપણો કપાસ જે હિંદુથી ઉતરતો હતો તે હિંદુની દવા પણ આપણે હવે નાખવાની છે. કેમ કે જે આપણે આ પાણી પાયું, જો તમને જમીન હજી લીલી જ દેખાતી હશે અને તેમાં ખડ પણ એટલું ઉગ્યું છે. તો આપણે હવે તેમાં તે હિંદુની દવા પણ રેડવાની છે. થળીએ આપણે રેડવી પડશે. થળીએ આવી રીતના કાંઈક નમાડી અથવા તો તેમાં ખાડો કરી અને આ જગ્યાએ નામશું. તમને હું બતાવું, આપણે એક કપાસના છોડમાં તો ફૂલ પણ બેસી ગયું છે. તો જુઓ તમે આ જગ્યાએ તો ફૂલ પણ આવી ગયું છે. તો જે આ રહ્યા આ તમે આ કપાસમાં જુઓ તેની સંખ્યા વધારશે. તો જે આ રહ્યો આમાંથી આ રીતના ફૂલ બને અને પછી ફૂલમાંથી કેરું બની જાય, જે કપાસનું આપણે કહીએ ને આવડું જે આપણે અહીંયા જગ્યાએ કેરું કહેશે તેને. તો આની હવે જો આ જે આ પૂમડું બેઠું તેની સંખ્યા અત્યારે ઘણી હશે. તે પૂમડા રહ્યા તે વાદળછાયું હવામાન અથવા તો વરસાદ વધારે આવે તો ખરી શકે. એના માટે આપણે તેમાં કેલ્શિયમ અને બોરોન અને પોટાશનો સ્પ્રે કરવાનો છે. તો તેનાથી લઈ અને તેનું ડ્રોપિંગ ના થાય, તે ખરે નહીં વધારે. જો અત્યારે તે આવવાનું સ્ટાર્ટ જ થયું છે, એટલે અત્યારે તેનો સ્પ્રે કરી નાખીએ તો તે કમ્પ્લીટ તેની સંખ્યા પણ વધે અને તેની હેલ્થ પણ સારી રહે કપાસની. ઓછી સંખ્યામાં ખરે એટલે જ આપણે તેનો સ્પ્રે કરી દઈશું હવે આપણે 1-2 દિવસ પછી. તમે આ છોડ તમને બરેલો દેખાતો હશે, સુકાઈ ગયો હશે, પરંતુ આ યાંધુના લીધે જ છે. એના મૂળે યાંધુ ખાઈ ગઈ એટલે છોડ સુકાઈ ગયો. તો આવું અમુક જગ્યાએ થાયરું છે, વધારે તો નથી, પરંતુ આ રીતનું વધારે પ્રમાણમાં પણ થઈ શકે. તો તે પહેલાં આપણે હિંદુની દવા રેડી દઈશું, એટલે પછી આ રીતના જે કપાસના છોડ રહ્યા તે આ રીતના નહીં થાય. જો આ રીતનો કપાસનો છોડ આરે વસે, પરંતુ તેના મૂળિયા યાંધુ ખાઈ જાય એટલે આ રીતના સુકાઈ ગયો. જુઓ તમે ખાલી આપણા કપાસને ગ્રોથ જુઓ. ખાલી આ એક છોડ છે, તમને હું તેનું થડ પણ બતાવું. તો જો આ એક જ છોડ છે અને તેમાં કેટલી ડાળો ફૂટી છે. થડમાંથી જુઓ, થડમાંથી જ દારૂ ફૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને તેનો ઘેરાવો જુઓ તમે, આટલો ઘેરાવો કાંક છે. તો યાદુના લીધે બીજો કપાસ પણ બતાવું. તમે જુઓ આવડા છોડ કાંક સુકાઈ જાય છે આ રીતના થઈને. તો હવે આપણે જલ્દીથી તેમાં હિંદુની દવા નામી દઈએ તેના થળિયામાં, એટલે વધારે કપાસનો ઉતાર ના થાય, વધારે તેના છોડ બગડે નહીં. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને તે આપણે કઈ દવા અંદર નાખી રહેશે હિંદુ માટે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો ત્યાં સુધી આપણે આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વધારે માહિતી, વધારે વિડીયો માટે. તો બસ મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.